આજ અમારા શોપિંગમાં હતી કથા. તો ગુડ મોર્નિંગ, જય મહાદેવ મિત્રો. ત્યાર થઈને હું નીકળી ગયો ઓફિસે જવા. જઈને પેલા ચા પી લીધી, કેમ કે આજ હું અને રાજ કથામાં બેસવાના હતા, એટલે અમે કર્યો તો ઉપવાસ. પછી હું ને રાજ બાજોટ લેવા ગયા અને અમે કથા બપોરે 2 વાગે રાખી હતી દિવસની. બધી વિધિ પૂરી કરીને કથા પૂરી કરી લીધી અને પછી આરતી કરી લીધી. આજ હું કથામાં બેઠો હતો તો મેં પહેલી વાર બધા અધ્યાય ધ્યાનથી સાંભળ્યા. કથાનો ફૂલ વ્લોગ આવી ગયો હોય તો જલ્દીથી જોઈ આવો, બહુ મજા આવશે. ખરેખર કથાના પ્રસાદની મીઠાશ કંઈક અલગ જ હોય છે. પછી થઈ ગયો સાંજની આરતીનો ટાઈમ, તો બધા ઢોલ વગાડવાના ચાલુ કરી દીધા અને નિકાને તાવ આવી ગયો તો હવે સારું થઈ ગયું હતું, તો એણે પણ ઢોલ વગાડ્યો. પછી તો હુંય મંડાણો ઘડીક વાર દાંડી લઈને, અને આને ક્યાં જવું હોય મૂસું મળીને. પછી બધાએ ભેગા મળીને ગણપતિ દાદાની આરતી કરી લીધી અને આજ આરતીની ડીશની સજાવટ પણ મસ્ત હતી. અને આરતી લઈને મેં આશીર્વાદ પણ લઈ લીધા. પછી કરી લીધી ઓફિસે આરતી. બસ આજ માટે આટલું જ. મળીએ નેક્સ્ટ મિની વ્લોગમાં.